सवाल बहुत बड़ा है, क्या गुजरात में सचमुच शराबबंदी है? 31 दिसंबर की जोरदार पार्टी से ठीक पहले यह सवाल फिर से खड़ा हो गया है। अहमदाबाद जिले में पिछले केवल एक ही हफ्ते में पुलिस ने बूटलेगरों के मंसूबों पर पानी फेर दिया है। आंकड़े चौंकाने वाले हैं। महज कुछ ही दिनों में 2 बड़ी रेड और 3 करोड़ 20 लाख रुपए की विदेशी शराब का जखीरा जब्त। ताजा मामला कोट पुलिस स्टेशन की हद में बगोदरा वटामन हाईवे पर पुलिस को मिली एक खुफिया खबर, एक कंक्रीट कंटेनर ट्रक, बेहद चालाकी से छिपाई गई शराब। पुलिस ने किया पर्दाफाश। 2 करोड़ 2 लाख रुपए की विदेशी शराब, 15,000 से ज्यादा बोतलें, ट्रक के साथ कुल 2 करोड़ 27 लाख रुपए का माल जब्त। एक आरोपी को हिरासत में लिया गया है, जबकि राजस्थान और जामनगर के 2 अन्य वांटेड हैं। शराबबंदी होने के बावजूद करोड़ों की शराब इस तरह पकड़ी गई। पुलिस की सख्ती जारी है, लेकिन सवाल यह है कि इतना बड़ा स्टॉक घुसता कैसे है? આગામી 31 ડિસેમ્બર અંતર્ગત પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવેલી છે. તે ડ્રાઈવ મહેરબાન આઈજીપી સર વિધિ ચૌધરી મેમ અને એસપી સર ઓમપ્રકાશ જાટ સરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવેલી છે, જેથી તારીખ 8/12/2025ના રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સદર ટીમ બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું, પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને ચોક્કસ બાતમીના આધારે કોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વટામણથી બગોદરા તરફ જતા રસ્તાના ઉપર રાયપુર પાટિયા પાસેથી એક સિમેન્ટનો ટ્રક મળી આવેલ છે, જેમાંથી કુલ IMFL ઇન્ડિયન મેડ ફોરેન લીકર વર્થ 2 કરોડ મળી આવેલ છે ટોટલ, અને એમાં 15,000 બોટલ્સ મળી આવેલી છે. કુલ મુદ્દામાલ જે જપ્ત થયું છે એ 2 કરોડ 27 લાખનું મુદ્દામાલ જપ્ત થયું છે. સાથોસાથ 5 તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ વિવેકાનંદ નગર પોલીસ દ્વારા સદર વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું, પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને વિવિધ ટીમો બનાવ્યા હતા. સાથોસાથ જે બાતમીદારો છે એમને સક્રિય કરવામાં આવ્યા હતા. તો જે એક ચોક્કસ બાતમી મળી આવેલી હતી કે એક બડોદરા ગામના ONGC વેલની નજીક એક ફાર્મ છે, ત્યાં IMFL નું સ્મગલિંગ થનાર છે અને બોર્નવિટાના આડમાં આ સ્મગલિંગ થનાર છે. તો એ ચોક્કસ બાતમીના આધારે વિનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને કુલ એ રેડમાં 7,108 બોટલ્સ વર્થ ઓફ IMFL મળી આવેલું હતું અને કુલ એની કિંમત હતી 37,04,740 રૂપીસ. 3 વાહન જપ્ત કરવામાં આવ્યા અને કુલ મુદ્દામાલ જે હતું એ 1 કરોડ 32 લાખનું જપ્ત કરવામાં આવેલું હતું અને વધુ તપાસમાં હાથ ધરવામાં આવેલ છે. ये थी सर्कल न्यूज नेटवर्क की खास खबर. अपने दोस्तों में शेयर जरूर करें. जय हिंद.